હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ આંતરિક ઉર્જા એટલે શું, એન્થાલ્પી ફેરફાર એટલે શું, પ્રમાણિત એન્થાલ્પી એટલે શું અને પ્રક્રિયાની એન્થાલ્પી એટલે શું. તો આજનો જે ટોપિક છે એ છે કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. ઓકે, એકદમ ઇઝી ટોપિક છે પણ એની સાથે સાથે એટલો જ કેવો છે કોમ્પ્લેક્સ ટોપિક પણ છે. કેમ? તો આની અંદર આ ત્રણ વિષય આપણે ડિટેલમાં જોવાના છીએ. એક છે પ્રમાણિત ગલન એન્થાલ્પી, પછી બાષ્પન એન્થાલ્પી અને ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઓકે, તો ત્રણેયની વ્યાખ્યાઓ વિશે આપણે જોવાનું છે. ખૂબ જ કોમ્પ્લેક્સ વ્યાખ્યાઓ બનાવી છે પણ આપણે એને શું કરીશું, તોડી ફોડી નાખીશું. બરાબર, આખી થિયરીને ખોલી દઈશું. તો ધ્યાનથી જોવા લેક્ચરને શું છે અહીંયા. કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. તો પહેલાં તો એ શબ્દને સમજવો પડે. કલા મતલબ શું? તો કલાનો મતલબ અહીંયા થાય છે અવસ્થા. કલાનો મતલબ શું થશે? અવસ્થા. હવે આપણે અહીંયા ઉષ્માગતિશાસ્ત્રમાં ત્રણ અવસ્થાઓ જોઈએ છીએ. કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘનની વાત હશે, પ્રવાહીની વાત હશે અને વાયુની વાત હશે. કલાનો મતલબ એ થાય છે. રૂપાંતરણનો મતલબ શું થાય? પરિવર્તન થવું. રૂપાંતરણનો મતલબ થશે પરિવર્તન થવું. ઓકે, એટલે કે એકબીજામાં બદલાવવું. કોણ બદલાશે? તો કલાનું રૂપાંતરણ થાય છે એનો મતલબ થયો ઘન છે તો ઘન બદલાઈ જાય પ્રવાહીમાં. ઓકે, પ્રવાહીનું કન્વર્ઝન થાય ઘનમાં. ઓકે, પ્રવાહીનું વાયુમાં થાય. તો અહીંયા આપણે જે ત્રણ કન્વર્ઝન જોવાના છીએ એટલે કે ત્રણ પરિવર્તન રૂપાંતરણ જોવાના છીએ એ કયા છે? તો પહેલું છે ગલન. તો એના આપણે લઈએ તો ઘન છે એમાંથી રૂપાંતરણ થાય છે પ્રવાહીમાં. ઓકે, તો કોઈ ઘન પદાર્થ હોય એ પ્રવાહીમાં રૂપાંતરણ થાય એને શું થયું કહેવાય? ગલન થયું કહેવાય. તો એને કહીશું આપણે ગલન. ઓકે, ખાલી કન્સેપ્ટ સમજો પછી આપણે ડિટેલમાં જઈશું. અને ગલનનો બીજો વર્ડ છે જેને કહીએ છીએ ફ્યુઝન. FUSION, ફ્યુઝન કહીએ છીએ આપણે. ઓકે, તો આ થઈ ગઈ પહેલી વાત. ખાલી કન્સેપ્ટ સમજીએ આપણે. બીજું છે બાષ્પન. તો બાષ્પન કોને કહેવાય? બાષ્પન એટલે બાષ્પીભવન થવું. ઓકે, તો પ્રવાહીની બાષ્પ બને. પ્રવાહીને આપણે ઉકાળીએ એટલે એમાંથી શું બને? બાષ્પ બને. એનો મતલબ શું થયો? પ્રવાહીમાંથી બાષ્પ બની. અને બાષ્પ કેવી અવસ્થા છે? ગેસ અવસ્થા છે. તો અહીંયા શાનું કન્વર્ઝન થશે? કઈ કલામાંથી કઈ કલામાં રૂપાંતરણ થશે? તો પ્રવાહી કલામાંથી વાયુ કલામાં રૂપાંતરણ. ઓકે, તો એને શું કહેવાય? બાષ્પન થયું કહેવાય. અને બાષ્પનને આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન પણ કહીએ છીએ. ઓકે, અને એનું ઇંગ્લિશમાં કહીશું આપણે એને વેપોરાઇઝેશન. વેપોરાઇઝેશન. ઓકે, વેપરાઇઝેશન. ચલો, અને થર્ડ આપણી જોડે છે જે છે ઉર્ધ્વપાતન. કોને કહેવાય? તો ઉર્ધ્વપાતન એટલે આપણી જોડે કોઈ ઘન પદાર્થ હોય એનું શું થાય? સીધું જ વાયુમાં રૂપાંતરણ થઈ જાય. તો કપૂરની ગોટીનું આપણે ઉદાહરણ જોયું છે. કપૂરની ગોટીમાં શું થાય? ઘન પદાર્થ હોય પછી પ્રવાહી ના જોવા મળે, સીધો શું થાય? એ ગાયબ થઈ જાય. ઓકે, સીધો જ હવામાં ઉડી જતો હોય. કપૂરની ગોટીનું એક્ઝામ્પલ આપણી જોડે છે. તો એ શું છે? ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થઈ ગયું. બરાબર, આપણે ગોટી મૂકતા હોય છે પેલી અનાજની હોય. બરાબર, અનાજ સાચવવાનું હોય પીપળામાં કે પછી કોઈ બી એવા બોક્સમાં આપણે અનાજ સાચવતા હોય તેમાં વ્હાઈટ ગોટીઓ મૂકતા હોઈએ છીએ. બરાબર, ટોયલેટ બાથરૂમની અંદર આપણે ગોટીઓ મૂકતા હોઈએ છીએ. તો એ શું છે? એમાં શું થાય? ઘનમાંથી પ્રવાહી જોવા મળે ના, શું થાય? સીધું જ એ ઉડી જાય. તો એ ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ જે થાય એને બાષ્પીભવન થયું ના કહેવાય. એને શું કહેવાય? ઉર્ધ્વપાતન થયું કહેવાય. ઓકે, તો એના માટે શબ્દ છે આપણી જોડે ઉર્ધ્વપાતન. તો આ બંનેને તો તમે જાણો જ છો. બરાબર, આ થોડોક આપણા માટે નવો છે. કોણ? ઉર્ધ્વપાતન કોને કહેવાય? ઓકે, તો એના માટે કપૂરની ગોટીનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. અને ઉર્ધ્વપાતન માટે ઇંગ્લિશમાં શબ્દ છે સબલિમેશન. ઇંગ્લિશ શબ્દ યાદ રાખવો જરૂરી છે કારણ કે આ ટોપિકમાં આપણે કામમાં આવશે. તો આટલો કન્સેપ્ટ તમે નોટ ડાઉન કરી દો પછી આપણે ડિટેલમાં જઈશું પ્રક્રિયાઓ વિશે. ઓકે, થઈ ગયું? વેરી ગુડ. ચલો, લેક્ચર જે છે એ જોવામાં આવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ થતી નહીં. તો બરાબર, ચેનલને જે પણ લોકોએ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો અને ગુજરાતના દરેક સ્ટુડન્ટ સુધી પહોંચાડવામાં હેલ્પ પણ કરો. અને એના માટે તમારે કરવું પડશે શેર. જ્યાં દેખાય શેર મારી દો. બરાબર, વોટ્સએપ ગ્રુપ હોય, ટેલિગ્રામ ચેનલ હોય, ફેસબુક હોય, જ્યાં શેર કરવું હોય ત્યાં
કરવા લાગો. ચલો તો આપણે જોઈશું હવે પ્રમાણિત ગલન એન્થાલ્પી. પ્રમાણિત કોઈ કમ્પલસરી નહીં ભાઈ શેર કરવું. પ્રમાણિત ગલન એન્થાલ્પી. ચલો કોને કહીશું? તો ગલન એટલે શું આપણે જોઈએ એ પ્રમાણે રિવાઇઝ કરો. ઘનમાંથી પ્રવાહી બનશે તો આપણે લઈ લઈએ બરફ. બરફ શું છે ભાઈ? ઘન છે, સોલિડ છે. એમાંથી શું બનશે? પાણી બનશે. પાણી શું છે? લિક્વિડ છે. પ્રક્રિયાની રીતે લખવું હોય તો H2O સોલિડ એટલે શું થઈ ગયો? ઘન થઈ ગયો. અને H2O લિક્વિડ એટલે એ શું થઈ ગયો? પાણી થઈ ગયું. ઓકે, બરફ પીગળ્યો છે મતલબ શું થયું છે? એનું ગલન થયું છે, ફ્યુઝન થયું છે. વેરી ગુડ. ઓકે, ચલો તો વ્યાખ્યા જોઈએ હવે પ્રમાણિત ગલન એન્થાલ્પી. તો વ્યાખ્યા માટે ખાસ યાદ રાખો. ઓકે, પદાર્થ અહીંયા આપણે શરત લખી દઈએ. ચલો શરત લખી દઈએ. આ ત્રણ માટે શું શરત છે? તો પહેલી શરત એ છે કે પદાર્થ 1 મોલ હોવો જોઈએ. બરાબર, 1 મોલ પદાર્થ હોવો જોઈએ. પહેલી શરત આ. બીજી શરત શું છે? પદાર્થ પ્રમાણિત અવસ્થામાં હોવો જોઈએ. પદાર્થ કેવો હોવો જોઈએ? પ્રમાણિત અવસ્થામાં હોવો જોઈએ. ઓકે, હવે પ્રમાણિત અવસ્થા એટલે શું? તો પ્રમાણિત અવસ્થા એટલે અચળ તાપમાન અને આપણું નિશ્ચિત દબાણ. બરાબર, એટલે કે અચળ તાપમાન અને અચળ દબાણ પણ કહી શકો, નિશ્ચિત દબાણ પણ કહી શકો. નિશ્ચિત દબાણ. તો આ શું છે? એ પ્રમાણિત અવસ્થા છે. નિશ્ચિત દબાણ કેટલું હશે? 1 બાર હશે. વેરી ગુડ. ચલો તો આ થઈ ગઈ શરત. કોના માટે? પ્રમાણિત ગલન એન્થાલ્પી, બાષ્પન એન્થાલ્પી, સબ્લિમેશન એન્થાલ્પી એટલે કે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ત્રણેય માટે શું શરત હોવી જોઈએ? આપણી જોડે જે પદાર્થ છે પહેલા તો 1 મોલ હોવો જોઈએ. બીજું એ કેવો હોવો જોઈએ? પ્રમાણિત અવસ્થામાં હોવો જોઈએ. હવે વ્યાખ્યા જુઓ તો જોઈએ. પહેલા શરત લખવાની 1 મોલ. ઓકે, કોણ છે અહીંયા? ઘન છે કે વાયુ છે? ભાઈ ઘન છે. તો 1 મોલ ઘન પદાર્થ, 1 મોલ ઘન પદાર્થની પ્રમાણિત અવસ્થા અથવા તો 1 મોલ ઘન પદાર્થ તેની પ્રમાણિત અવસ્થામાંથી કે 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાં પ્રમાણિત અવસ્થાની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ, અચળ તાપમાન અને નિશ્ચિત દબાણે અથવા તો અચળ તાપમાન અને નિશ્ચિત દબાણે. ઓકે, શું કરવાનું છે? ગલન કરવા માટે કે ગલન કરવા માટે જરૂરી ઉષ્માનો ફેરફાર. ગલન કરવા માટે જરૂરી ઉષ્માનો ફેરફાર. અહીંયા આપણે જરૂરી ઉષ્મા પણ લખી શકીએ વ્યાખ્યામાં. શબ્દો ગોખવાની કોઈ જરૂર નથી. જરૂરી ઉષ્માનો ફેરફાર અથવા તો જરૂરી એન્થાલ્પી ફેરફાર કે કોઈ પણ શબ્દ લખી શકીએ. તમે ત્રણેય વ્યાખ્યામાં અલગ અલગ શબ્દ જોશો ને અલગ અલગ યાદ રાખશો, એવું ના કરે. ઓકે, કોઈ પણ શબ્દ લખો અહીંયા. એકચ્યુઅલમાં એન્થાલ્પી ફેરફાર છે શું? એકચ્યુઅલમાં એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H = QP આપણે જોઈ ગયા કે ના જોઈ ગયા? એન્થાલ્પી ફેરફાર એ ઉષ્માનો ફેરફાર જ છે, ક્યુ જ છે. તો અહીંયા તમે ઉષ્મા ફેરફાર લખો કે એન્થાલ્પી ફેરફાર લખો, શું છે ભાઈ? વસ્તુ સેમ જ છે. ઓકે, તો 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાં ગલન કરવા માટે, ગલન કર્યું એટલે આ બની ગયું, ખ્યાલ આવી ગયું? ગલન કર્યું એટલે લિક્વિડ બની ગયું. ગલન કરવા માટે જરૂરી એન્થાલ્પી ફેરફારને શું કહીશું આપણે? આપણી પ્રમાણિત ગલન એન્થાલ્પી કહીશું. પ્રમાણિત ગલન એન્થાલ્પી કહીશું. ઓકે, હવે જોઈએ આપણે એ ફેરફાર છે તો ડેલ્ટા લખીએ. વેરી ગુડ. કઈ રીતે દર્શાવાય? તો ફેરફાર છે તો ડેલ્ટા લખાય. એન્થાલ્પી છે તો H લખાય. વેરી ગુડ. પ્રમાણિત છે તો નોટ લખાય ઉપર. ઓકે, પ્રમાણિતનો નોટ લખાય. ઓકે, ગલન એન્થાલ્પી છે તો ગલન માટે ફ્યુઝનનો FUS લખી દો. થઈ ગયું? તો પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર. બધી જ વસ્તુ આવી ગઈ, ગોખવાની જરૂર છે નહીં. ક્લિયર? તો આ રીતે આપણે એની વ્યાખ્યાને સમજીશું.
ઓકે, તો અહીંયા જે પ્રમાણિત અવસ્થા લખી છે એની જગ્યાએ આપણે કયો શબ્દ લખી શકો તમે? એની જગ્યાએ તમે લખી શકો અચળ તાપમાન અને અચળ દબાણ. આ પણ લખી શકો વ્યાખ્યામાં. બરાબર, બધું જ સાચું છે. ઓકે, તો 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાં ગલન કરવા માટે જરૂરી ઉષ્માનો ફેરફાર, એવું પણ લખી શકાય. ગલન કરતા થતો ઉષ્માનો ફેરફાર, એની કોઈ પણ વસ્તુ તમે લખી શકો. તો નોટ ડાઉન કરો. એક વ્યાખ્યાને સમજશો તો બાકીની બંને વ્યાખ્યા જાતે બનાવી દેશો. ઓકે, તો સમજવાનો ટ્રાય કરો. 2 વ્યાખ્યાઓ આપણે હવે સમજાવીશું. ક્લિયર? વેરી ગુડ. તો અહીંયા જે ઉષ્માનો ફેરફાર છે એટલે કે ગલન પ્રમાણિત એન્થાલ્પી જે છે એની વેલ્યુઝ આપણી બુકમાં આપેલી છે. એકચ્યુઅલમાં યાદ રાખવાની જરૂર નથી. ઓકે, સેકન્ડ. ચલો સોરી. તો એકચ્યુઅલમાં યાદ રાખવાની જરૂર નથી પણ આપણે બતાવી દઈએ. ચલો અહીંયા તો અહીંયા જે ગલન એન્થાલ્પી ફેરફાર છે સોલિડમાંથી લિક્વિડ થાય છે ત્યારે હોય છે લગભગ 6 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, યાદ શું રાખવાનું છે ખાલી કે એનો જે એકમ છે એ શું છે, યુનિટ છે એ શું છે, કિલો જૂલ પ્રતિ મોલ હશે. વેરી ગુડ. ચલો તો નેક્સ્ટ જોઈશું હવે આપણે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. તો સૌથી પહેલા જે આપણે જોઈ ગયા કન્સેપ્ટ, બરાબર, એ ઇમ્પોર્ટન્ટ હતા સમજવા, જેથી આપણને ઇઝી રહેશે. તો હવે જોઈશું આપણે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે બાષ્પન એટલે શું કરીશું આપણે? પ્રવાહી હશે પાણી, એમાંથી વરાળ બનાવી દઈશું, બાષ્પ બનાવી દઈશું. ઓકે, એટલે કે લિક્વિડમાંથી આપણે ગેસ બનાવી દઈશું. એ જ કરીશું પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. તો લિક્વિડ લઈ લો ને ભાઈ, H2O લિક્વિડ લઈ લઈએ. ઓકે, અને એમાંથી બનાવી દઈએ H2O ગેસ. ઓકે, પાણી પણ લખી શકાય. તો આ શું થઈ ગયું? બાષ્પીભવન થઈ ગયું, બાષ્પન થઈ ગયું છે. ઓકે, એટલે કે ઇવાપોરેશન થયું છે, ઇવાપોરેટ થયું છે. ઓકે, ઉડી જવું એને ઇવાપોરેશન થયું કહેવાય. ઓકે, ઘણીવાર હું તમને સમજાવતો હશે ને તમારા મગજમાંથી ઇવાપોરેટ થઈ જતું હશે. બરાબર, તો એ શું કહેવાય? ઇવાપોરેટ થયું કહેવાય. ચલો, તો પ્રમાણિત બાષ્પન એન્થાલ્પીને આપણે સમજીએ તો વ્યાખ્યા માટે શું કીધું આપણે? શરત યાદ કરો. શરત શું છે? 1 મોલ પદાર્થ હોવો જોઈએ. તો 1 મોલ શું હોય અહીંયા ભાઈ? લિક્વિડ. તો 1 મોલ પ્રવાહી પદાર્થ લખીશું આપણે. તો 1 મોલ પ્રવાહી, યાર ચલો, તો 1 મોલ પ્રવાહી પદાર્થ છે આપણી જોડે. ઓકે, તો 1 મોલ પ્રવાહી પદાર્થ ની પ્રમાણિત અવસ્થા, બીજું શું છે આપણી જોડે શરત? પ્રમાણિત અવસ્થા. 1 મોલ પ્રવાહી પદાર્થની પ્રમાણિત અવસ્થામાં શું કરવાનું છે? ઇવાપોરેટ કરવાનું છે, એટલે કે બાષ્પન કરવાનું છે અથવા તો ગેસમાં કન્વર્ટ કરવાનું છે. કોઈ બી વસ્તુ લખી શકો. અવસ્થામાં બાષ્પન કરવા માટે જરૂરી ઉષ્માનો ફેરફાર, જરૂરી એન્થાલ્પીનો ફેરફાર અથવા જરૂરી ઉષ્મા. ઓકે, તો જરૂરી ઉષ્માને શું કહીશું આપણે? ઇવાપોરેશન કહીશું. એટલે સોરી, શું કહીશું? પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી કહીશું. તો સમજો અહીંયા આપણે ઉષ્મા અને એન્થાલ્પી ફેરફારને કેમ એક જેવું લઈએ? તો કન્સેપ્ટ સમજો તમે. આગળ જે આપણે જોઈ ગયા ને ભાઈ, સોલિડમાંથી શું કર્યું? લિક્વિડ કર્યું. ઓકે, સોલિડમાંથી આપણે લિક્વિડ કર્યું, એટલે કે ઘનમાંથી પ્રવાહી કર્યું. તો બરફ હોય આપણી જોડે, બરફ, બરાબર, તો એને આપણે પીગાળવું હોય તો શું કરવું પડે? ઉષ્મા આપવી પડે કે એમાંથી ઉષ્મા લેવી પડે? ઉષ્મા આપવી પડે. બરફ અહીંયા પડ્યો હોય તો પર્યાવરણ શું કરશે? એને ઉષ્મા આપશે બરફને. ઓકે, તો બરફ શું થશે? પીગળશે. તો આપણે એને ઉષ્મા આપી છે એટલે કે જરૂરી ઉષ્મા કહીએ છીએ આપણે. ઓકે, એટલા માટે જે 6 કિલો કેલરી પ્રતિ મોલ, સોરી 6 કિલો જૂલ પ્રતિ મોલ હતી, વેલ્યુ કેવી હતી? પ્લસ હતી. કેમ પ્લસ હતી? પર્યાવરણમાંથી બરફને ઉષ્મા મળી હતી, રાઈટ? એટલા માટે પ્લસ હતી. તો એ જ રીતે અહીંયા પણ લિક્વિડને આપણે ગરમ કરવું છે. તપેલીમાં પાણી ભરેલું છે, ફીલ થઈ રહ્યું છે?
એમાંથી વરાળ નીકળી રહી, ફીલ થઈ રહ્યું. નીચેથી આપણે શું કરીએ છીએ? ઉષ્મા આપીએ છીએ. મતલબ પર્યાવરણ એ પ્રણાલીને ઉષ્મા આપી રહી છે, મતલબ એ કેવી હશે? પ્લસ હશે. તો અહીંયા પણ પ્રમાણિત એન્થાલ્પી, બાષ્પન એન્થાલ્પી એટલે કે એચ, અને પ્રમાણિત છે એટલે કે નોટ, અને બાષ્પન છે એટલે કે ઇવાપોરેશન. લખી શકાય, બિલકુલ લખી શકાય. શોર્ટમાં ગમે તે લખી શકો. અહીંયા તમે બાષ્પન પણ લખી દો, ખોટું નહીં. ઓકે, તો એની વેલ્યુ આ પ્રક્રિયા માટે કેટલી આવે? તો આવે છે 40 કિલો જૂલ પ્રતિ મોલ. 40 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ પ્લસ કેમ આવી? હવે ખબર પડવી જોઈએ કેમ આવી. તો પ્રવાહીમાંથી ગેસ કન્વર્ટ કરવા ઉષ્મા આપીશું, અને આપીશું તો ભાઈ પ્લસ આવે કે ના આવે? બિલકુલ આવે. ઓકે, તો આ પ્લસ 40 આવી, પેલી ખાલી કેટલી આવી હતી? પ્લસ 6 આવી હતી. તો ભાઈ એ વસ્તુ ઇઝી છે. બરફમાંથી પાણી બનાવવો ઇઝી છે, પણ પાણીમાંથી વરાળ બનાવવા માટે મહેનત કરવી પડે, ગેસ ચાલુ કરવો પડે. તો એના માટે એની ઉષ્મા કેવી આવે? વધારે 40 આવે, પેલી ખાલી 6 જ હતી. ગેસની જરૂર ના પડે એમાં. એ બરફ હોય એમાંથી પાણી બનાવવા ગેસ ચાલુ કરશો? ચલો, હવે ફીલ થઈ રહ્યું હશે વસ્તુ શું છે. ઓકે, તો આ છે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. કોઈ પણ વ્યાખ્યા સમજવા માટે શું કરશો? શરત સમજશો. શરત શું છે? 1 મોલ પદાર્થ હોવો જોઈએ. બીજું શું છે? એમનું અચળ દબાણ અને અચળ તાપમાન હોવું જોઈએ. એટલે કે એમની અવસ્થા કેવી હોવી જોઈએ? પ્રમાણિત હોવી જોઈએ, સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. વેરી ગુડ. ચલો અગેન, જે વેલ્યુઝ આપણે જોઈ છે કિલો જૂલ પ્રતિ મોલ, એ ગોખવાની કોઈ જરૂર નથી. કન્સેપ્ટ સમજવું જરૂરી છે. પેલી ઓછી છે ને આ વધારે છે. કેમ? ખ્યાલ આવી ગયો હશે હવે. તો હવે જોઈએ આપણે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી પછી પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઓકે, એટલે કે કપૂરની ગોટી, એટલે કે અનાજમાં મૂકવેલી વ્હાઈટ ગોળીઓ. ઓકે, તો એમાં શું થશે? તો જુઓ, અહીંયા આપણે શું કરીશું? તો વ્હાઈટ ગોળી કેવી હોય ભાઈ? ઘન હોય કે ના હોય? બિલકુલ હોય. તો ઘન છે. ચલો આપણે લઈ લઈએ. ઓકે, ઘન છે. એમાંથી સીધું શું થશે? વાયુમાં કન્વર્ઝન થશે. ઘનમાંથી વાયુમાં કન્વર્ઝન થશે. ઓકે, સોલિડમાંથી વાયુમાં. ઉદાહરણ આપણે શું લીધું? કપૂરની ગોટી. ઓકે, ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ ભાઈ કપૂરની ગોટી. નેપ્થેલિન જેને કહેવામાં આવે છે. ઓકે, બુકમાં લખેલું હશે નેપ્થેલિન. સૂકો બરફ છે. અને સૂકો બરફ એટલે શું? તો ઘન કાર્બન ડાયોક્સાઇડ. એને સૂકો બરફ કહેવામાં આવે છે. તો આ વસ્તુઓ કેવી છે? સીધી ઘન અવસ્થામાં છે, અને એનું સીધું કન્વર્ઝન શામાં થતું હોય છે? વાયુમાં થતું હોય છે. ઓકે, તો આ જે પ્રક્રિયા થઈ, ઘન સીધો ઉડી ગયો, પ્રવાહી બનવાની રાહ જોઈ નહીં આને, તો એ પ્રક્રિયાને કહીશું આપણે ઉર્ધ્વપાતન પ્રક્રિયા. અને ઉર્ધ્વપાતનને શું કહેવાય છે ઇંગ્લિશમાં? સબ્લિમેશન પ્રક્રિયા, જે આપણે ડેલ્ટા એચ ની જોડે નીચે લખવાના છીએ. સબ્લિમેશન પ્રક્રિયા. રાઈટ? ઓકે, તો વ્યાખ્યા શું લખશો? વ્યાખ્યા જાતે બનાવો. શરત: 1 મોલ કયો પદાર્થ? પ્રવાહી લેશો, વાયુ લેશો કે ઘન લેશો? ગોખવાની જરૂર નહીં ભાઈ. ગોટી કેવી હોય? ઘન હોય. તો 1 મોલ ઘન પદાર્થ, 1 મોલ ઘન પદાર્થ ને પ્રમાણિત અવસ્થામાં અથવા શું લખી શકાય અહીંયા? અચળ તાપમાન, અચળ દબાણે. ઓકે, પ્રમાણિત અવસ્થામાં ઓકે વાયુમાં ફેરવવા માટે લખી શકાય. સિમ્પલ વસ્તુ છે. અથવા તો એમનું શું કરવાનું છે? ઉર્ધ્વપાતન કરવા માટે અહીંયા પ્રક્રિયાનું નામ લખ્યું છે, આપણે લખી શકીએ વાયુમાં ફેરવવા માટે. વાયુમાં ફેરવવા માટે. ઓકે, એટલે કે ઉર્ધ્વપાતન કરવા માટે આપવી પડતી છે અથવા તો જરૂરી ઉષ્માનો જે ફેરફાર છે, અથવા એન્થાલ્પી ફેરફાર છે, ઉષ્માનો ફેરફાર છે, એને શું કહીશું આપણે? ઉષ્માનો ફેરફારને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહીશું. ઓકે, સિમ્પલ વસ્તુ. હવે ખ્યાલ આવી ગયો હશે. 1 મોલ પદાર્થ હોવો જોઈએ, જે શરૂઆતમાં હોય, પ્રમાણિત અવસ્થા હોવી જોઈએ, અને જે પ્રક્રિયાનું નામ હોય એ કરવા માટે જરૂરી એન્થાલ્પીનો ફેરફાર અથવા તો ઉષ્માનો ફેરફારને આપણે જે તે વસ્તુ કહીશું. તો આને કઈ રીતે દર્શાવાય છે? તો ડેલ્ટા તો ખરો જ ફેરફાર છે, એટલે એન્થાલ્પીનો એચ આવશે અને નોટ આવશે પ્રમાણિતનો. ઉર્ધ્વપાતન છે તો લખી દો અહીંયા ઉર્ધ્વપાતન.
કોઈ પ્રોબ્લેમ નહીં. અથવા તો ઇંગ્લિશમાં લખવું હોય તો સબલિમેશન લખી શકાય. કે શોર્ટમાં લખી દો, પૂરું લખો તો પણ ખોટું નહીં. વેરી ગુડ. તો આ થઈ ગયું આપણા માટે પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. એક્ઝામ્પલ જોયું આપણે નેપ્થેલિન અને એક છે સૂકો બરફનું એક્ઝામ્પલ છે. બંને માટે કિલોજૂલ પ્રતિ મોલ જે વેલ્યુઝ આપી છે ખાલી જોવા માટે છે, બરાબર, ગોખવાની કોઈ આવશ્યકતા છે નહીં. ઓકે, ચલો કોન્સેપ્ટ ઉદાહરણ ખ્યાલ હોવો જોઈએ ખાલી. એના પછી એક નાની વાત કરેલી છે, એક છે પાણીનું એક્ઝામ્પલ અને બીજું છે એક એસિટોનનું એક્ઝામ્પલ પૂછાય છે એક્ઝામમાં, તો એની આપણે કરી લઈશું થોડીક ચર્ચા. ચલો, પાણી છે અને બીજું છે એસિટોન. પાણી એટલે છે H2O અને એસિટોન છે એટલે કે કીટોન CH3 C ડબલ બોન્ડ O CH3. એસિટોન શું છે? એસિટોન લેબમાં હોય એટલે લેબમાં જોવા મળતો હોય. એ શું છે એસિટોન? શું યુઝમાં આવે છે? તો મોસ્ટલી યુઝ તો ઘણા બધા છે એના, બરાબર, મેડિસિન બનાવવા માટે છે યુઝ મેઇન એનો. પણ આપણે ક્યાં યુઝ થાય છે? તો સુંદર કન્યાઓ જે હોય ક્લાસમાં એ શું કરે છે, અહીંયા નેલ પોલિશનો કલર દૂર કરવા માટે આનો યુઝ થતો હોય છે. શાનો? એસિટોનનો. ચલો, તો આ તો થઈ ગઈ જનરલ નોલેજની થોડીક વાત. H2O છે, પાણી છે, એમાંથી એનું શું કરવાનું? ગેસમાં રૂપાંતરણ કરવું હોય, વાયુમાં રૂપાંતરણ કરવું હોય, બરાબર, તો શું કરવું પડે? આને આપણે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે આપણે એને ઉષ્મા આપવી પડે, બરાબર. ઓકે, હવે જેના બંધ જલ્દીથી તૂટી જશે, બરાબર, એ જલ્દીથી શું બની જાય? ગેસ બની જાય. ખબર પડે? જેનો બંધ જલ્દીથી તૂટી જાય એ જલ્દીથી છૂટો પડી જાય, છૂટો પડી જાય તો એ ગેસ બની જાય એટલે કે વાયુ બની જાય. ઓકે, એનો મતલબ શું થયો? જેનો બંધ નિર્બળ હશે એ જલ્દીથી વાયુ બનાવી દેશે, બરાબર. એટલે કે એની જે કઈ છે અહીંયા, આ કયો છે? લિક્વિડ છે. લિક્વિડમાંથી આપણે ગેસ બનાવીએ છીએ એટલે કે ઇવાપોરેશન એન્થાલ્પી છે. ઓકે, બાષ્પન એન્થાલ્પી છે. તો બાષ્પન એન્થાલ્પી કોની ઓછી હશે? જેનો બંધ નિર્બળ હશે. નિર્બળ હશે, જેવું ગરમ કરશો ફટાક દઈને ગેસ બની જશે. ખ્યાલ આવી રહ્યો છે? જ્યારે બંધ પ્રબળ હશે, નીચેથી ગમે એટલું ગરમ કરો, ચોટી રહેશે, બરાબર, બાષ્પ બનશે નહીં. ઓકે, તો એવું કોનામાં થાય? ચોટી કોણ રહે? તો પાણી. કેમ? તો એમાં હાઇડ્રોજન બંધ છે. શું છે એમાં? હાઇડ્રોજન બંધ છે. જ્યારે એસિટોનમાં કયો બંધ છે? દ્વિધ્રુવ બંધ છે. આની ચર્ચા આપણે કેમિકલ બોન્ડિંગ વાળા ચેપ્ટરમાં કરી છે, ચેપ્ટર 4માં કરી. અહીંયા કરવાની જરૂર નથી. અહીંયા ખાલી એટલું વસ્તુ યાદ રાખવાની કે જે હાઇડ્રોજન બંધ છે એ પ્રબળ છે. કોના કરતાં પ્રબળ છે? દ્વિધ્રુવ બંધ કરતાં પ્રબળ છે. ઓકે, એનો મતલબ થયો પાણીના અણુ ફિટ છે, બરાબર, પ્રબળ રીતે જોડાયેલા છે. એને તમે ગરમી આપશો તો એ ધીરે ધીરે વાયુમાં રૂપાંતરણ થશે. એટલે કે ધીરે ધીરે છૂટશે, ધીરે ધીરે વાયુમાં રૂપાંતરણ થશે. મતલબ વધુ ગરમી આપવી પડશે. એટલે કે અહીંયા જે ડેલ્ટા H જે બાષ્પન છે નોટ, એ કેવો છે? વધુ છે. ઓકે, જ્યારે અહીંયા દ્વિધ્રુવ બંધ કેવો છે? નિર્બળ છે. ગરમી આપશો તો થોડીક વારમાં જ એ ગેસ બની જશે. એટલે કે ઓછી ગરમી આપવી પડશે. તો આના માટે ડેલ્ટા H નોટ ઉર્ધ્વપાતન લખી શકો, શું લખશું અહીંયા? બાષ્પન લખશું. ઓકે, બાષ્પન અથવા ઇવાપોરેશન. એ એન્થાલ્પી અહીંયા કેવી આવશે? ઓછી આવશે. ઓકે, તો આ કન્સેપ્ટ ખબર પડી. કેમ? એસિટોનની બાષ્પન એન્થાલ્પી પાણી કરતાં ઓછી છે. તો રીઝન શું લખીશું? પાણીની અંદર હાઇડ્રોજન બંધ છે, જ્યારે એસિટોનમાં દ્વિધ્રુવ બંધ છે. હવે દ્વિધ્રુવ બંધ જે રહ્યો એ પાણી કરતાં કેવો છે? નિર્બળ છે. અને નિર્બળ છે એટલે આપણે એને ઓછી ઉષ્મા આપીએ તો પણ એ શું થશે? આરામથી ગેસમાં કન્વર્ટ થઈ જશે. અને ઓછી ઉષ્મા આપીશું મતલબ બાષ્પન એન્થાલ્પી ફેરફાર પણ કેવો થાય? ઓછો થાય. જ્યારે અહીંયા વધુ થશે, અણુઓ એકબીજાથી મસ્ત રીતે જોડાયેલા છે ઠંડીમાં, બરાબર. તો આ આપણે જોઈ લીધું છે
કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરવાના ત્રણે ત્રણ ટોપિક બરાબર એકદમ તોડફોડ મચાવી દીધી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.